અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં 31મી રાતે ફરવા નીકળેલી એક યુવતી અને તેના મિત્રનું અપહરણ કરી છેડતી અને લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી। 4 શખ્સે પોલીસની ઓળખ આપી હતી। યુવતી અને તેના મિત્રનું અપહરણ કરી લૂંટ કરી અને બાદમાં પરિવારજનોને ફોન કરી ખંડણી માંગી હતી। જો કે બાદમાં ડર લાગતા ત્યાંથી નાસી છૂટ્યા હતા। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 4 શખ્સને ઝડપી પાડ્યા છે, જે તમામનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ શહેરમાં રહેતી એક યુવતી અને તેનો મિત્ર 31મી રાતે ફરવા નીકળ્યા હતા। અવધ રોડ પરથી આ યુગલ પસાર થઈ રહ્યો હતો ત્યારે જ પાછળથી એક વરના કાર આવી, જેમાંથી 4 લોકો નીચે ઉતર્યા। તેમણે પોલીસ તરીકેની ઓળખ આપી અને યુવકને કહ્યું કે આટલી રાત્રે ક્યાં જાઓ છો, તારા માતા પિતાને બોલાવ એમ કહી ફરિયાદી યુવક અને યુવતીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ બાદમાં રૂપિયાની માંગણી કરી। જોકે યુવક પાસે માત્ર 1700 રૂપિયા હોવાથી ફરિયાદી યુવકના પિતાને ફોન કરી ખંડણી માંગવામાં આવી હતી। આ દરમિયાન યુવક સાથે રહેલી યુવતીની છેડતીનો પ્રયાસ પણ કરાયો। આ દરમિયાન યુવકના પરિવારજનો આવવાના ડરને કારણે તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા। રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે હકીકત બાતમી મળેલી કે 31 ડિસેમ્બરની રાત્રિના સમયે લૂંટ કરી હતી। ઈસમો 4 ગાડી સાથે અવધના ઢાળ તરફ હાજર છે, જેથી સર્વેલન્સ ટીમના માણસો તરત જ હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આરોપીઓ મળી આવતા તેમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। 9 વર્ષની રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો, જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી પોતાની મહિલા મિત્ર સાથે ફરવા માટે નીકળ્યા હતા। તો રાતના 1 વાગ્યાની આજુબાજુ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા હતા ત્યારે એમના પાછળથી એક કાર આવી, જેમાં 4 માણસો હતા। એમને એમના પાસે ગાડી રોકી, એમના પાસેથી 1700 રૂપિયાની લૂંટ કરી અને 2 માણસો એમની ગાડીમાં બેસીને એમનું અપહરણ કર્યો અને પછી ફરિયાદીના ફાધર પાસેથી ખંડણીની માંગણી પણ કરી અને ફરિયાદીના સાથે જે મહિલા મિત્ર હતા એમની છેડતીનો પ્રયાસ પણ કર્યો। તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આરોપી અને આગળની તપાસ ચાલુ છે। આમાં કુલ 4 આરોપી છે: વિપુલ મહેતા, અલ્પેશ મકવાણા, પરિમલ સોલંકી અને વિજય સોલંકી। કોઈ પોલીસની ઓળખ આપી હતી, શું કઈ રીતે? આમાં 4 માંથી એક આરોપીએ પોલીસની ઓળખ આપી ફરિયાદી પાસેથી એમના આઈડી કાર્ડ માંગ્યા હતા અને કીધું હતું કે તમે આધી રાત્રે મહિલા મિત્ર સાથે અહીંયા શું કરો છો, અને આવું કહીને ડરાવી ધમકાવીને એમના પાસેથી પૈસા પડાવ્યા હતા અને ખંડણી માંગવાનો પ્રયાસ, એમના ફાધર પાસેથી ખંડણી પણ માંગી। જે મહિલા જે યુવતી હતી એના માતા પિતાને કઈ રીતે ખ્યાલ આવ્યો હતો કે લોકેશન કોઈ ટ્રેસ? ફરિયાદી દ્વારા એમના મધર ફાધરને બોલાવવામાં આવ્યા હતા કે અમને પોલીસે પકડી લીધા છે, તમે અહીંયા જગ્યા ઉપર આવો। તો આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।